હેલો મિત્રો, આજે આપણે એકમ પાઠ અને પાઠ આયોજનનો તફાવત જોઈશું. એકમ પાઠ તો એકમ પાઠ એક સાથે 4 થી 6 તાસનું આયોજન છે, જ્યારે પાઠ એ 1 જ તાસનું આયોજન છે. પાઠને આપણે તાસ આયોજન પણ કહી શકાય. પરીક્ષામાં પાઠની જગ્યાએ તાસ આયોજન આપે તો પણ તમારે આ જ લખવાનું. એકમ આયોજન આખા એકમને આવરી લઈ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે, જ્યારે પાઠ આયોજન કોઈ એક મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુનું પ્રમાણ ઓછું હોય છે એકમ આયોજનમાં, જ્યારે પાઠ આયોજનની અંદર વિશિષ્ટ હેતુનું પ્રમાણ વધારે હોય છે. એકમ આયોજનની અંદર નવીન અને અસરકારક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. કેમ કે આની અંદર 4 થી 6 જેટલા તાસ હોય એના કારણે. જ્યારે પાઠ આયોજન એમાં એક જ આપણને તાસ મળે એટલે એમાં આપણે ચીલાચાલુ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એકમ આયોજનની અંદર પ્રવૃત્તિઓ માટે આપણને સમય ફાળવી શકાય, જ્યારે પાઠ આયોજનની અંદર પ્રવૃત્તિઓ માટે સમય ફાળવી શકાતો નથી. એકમ આયોજન છે એ ગહન અને આયોજનબદ્ધ રીતે મૂલ્યાંકન થાય છે, જ્યારે પાઠ આયોજનની અંદર મૂલ્યાંકન કેવું થાય તો ઉપર છલ્લું થાય છે. એકમ આયોજનમાં સાધન સામગ્રી પહેલેથી મેળવી યોગ્ય ઉપયોગ થાય છે, જ્યારે પાઠ આયોજનની અંદર સાધન સામગ્રીનો ઉપયોગ નહીવત થાય છે. આપણે એક તાસની અંદર બી કેટલા આપણે સાધન વાપરી શકીએ, એટલે કે એનો ઉપયોગ નહીવત થાય છે. પછી એકમ આયોજનની અંદર અધ્યયનમાં સાતત્ય જળવાય છે, જ્યારે પાઠ આયોજનની અંદર અધ્યયનમાં સાતત્યનો ભંગ થઈ શકે. એકમ આયોજનની અંદર સંદર્ભ માહિતી મેળવી યોગ્ય ઉપયોગ થાય છે, જ્યારે પાઠ આયોજનની અંદર સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કેવો થાય છે, મુશ્કેલ થાય છે. આયોજનમાં લાવી શકાય, આયોજનમાં બદલાવ કરી શકાય. શેમાં? એકમ આયોજનની અંદર. જ્યારે પાઠ આયોજનની અંદર આપણે આયોજનમાં ફેરફાર કેવો છે તો મુશ્કેલ છે. અને એકમ આયોજનની અંદર આયોજનમાં આપણે લવચિકતા લાવી શકીએ, કારણ કે 4 થી 6 તાસ મળે એટલે આપણે એમાં લવચિકતા લાવી શકીએ. જ્યારે એકમ આયોજનની અંદર નિદાન ઉપચાર માટે યોગ્ય આપણને સમય મળે છે, જ્યારે પાઠ આયોજનની અંદર નિદાન ઉપચાર માટે આપણે સમયનો શું રહે છે, અભાવ રહે છે. તેના પછી એકમ આયોજનની અંદર એક સૂત્રતા જળવાઈ રહે, જ્યારે પાઠ આયોજનની અંદર એક સૂત્રતાનો અભાવ વર્તાય. એકમ આયોજનની અંદર સર્વાંગી આયોજન કરવામાં આવે છે, જ્યારે પાઠમાં એકાંગી આયોજન કરવામાં આવે છે. એકમ આયોજનની અંદર તે વિશેષ કરીને વ્યવસાયિક અધ્યાપકો માટેનું આયોજન છે, જ્યારે પાઠ આયોજન એ ખાસ કરીને તાલીમી અધ્યાપકો માટેનું આયોજન છે. એકમ આયોજનની અંદર ટીમ ટીચિંગ થઈ શકે, જ્યારે પાઠ આયોજનની અંદર ટીમ ટીચિંગ શક્ય નથી. જ્યારે એકમ આયોજન એ અનુબંધની વિપુલ શક્યતાઓ છે, જ્યારે પાઠ આયોજનની અંદર અનુબંધની અત્યંત ઓછી શક્યતાઓ રહેલી છે. જો તમને આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય તો તમને આવડી શકે. કઈ રીતે? કે એકમ એટલે કે આખું ચેપ્ટર આવરી લે, પાઠ એટલે કે કોઈ પણ એક ટોપિક, એક જ લેક્ચર હોય તો એના આધારે તમે તમારી રીતે પોઈન્ટ વાઇઝ લખી શકો. તો તમારે તફાવત હોય તો આ રીતે 2 ભાગની અંદર વચ્ચેની લાઇનમાં લીટી દોરીને બંને સાઈડ પોઈન્ટ વાઇઝ તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું.